સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ મળ્યા તો ભવતરે, છૂટે જન્મ મરણની ફાંસ. અંતરનો અંધકાર મટે, પ્રગટે આત્મરામ. આજે ગુરુ કૃપાથી નિરાત જ્ઞાનધારાના આચાર્ય શ્રી કરચનરામ મહારાજ એ મારા જ્ઞાનગુરુ છે. એમની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજનના શબ્દો છે, ભવબંધનથી છોડાવે ગુરુજી મારા. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં શું કીધું છે કે ભવબંધનથી છોડાવે ગુરુજી મારા, ઈશ્વર શબ્દમાં બોલાવે રે. આદેશથી ગુરુજીને ભજી લે, એ છે અલખ અનાદિ રે. ભવબંધનથી છોડાવે ગુરુજી મારા. હવે પ્રથમ ચરણમાં કીધું કે ભવબંધનથી છોડાવે ગુરુજી મારા. તો ભવબંધન એટલે શું? કોને ભવબંધન કહેશું? તો ભવ એટલે જન્મ મરણ અને દેહાધ્યાસથી ચાલતો સંસારનો પ્રવાહ, સંસારની આવન જાવનની સ્થિતિ અને મનની વૃત્તિઓનો સતત વહેતો પ્રવાહ. અને બંધન એટલે દેહનું હું પણ, હું આ દેહ છું એવો ભાવ. દેહને હું માનવો, દેહના સુખ દુઃખને મારું માનવું, મનના વિચારોને મારા માનવા, મનની આસક્તિ, મોહ, કામના, કર્મના બંધન, સુખ દુઃખના દ્વંદ્વતા, હું કરું છું એવું કરતાપણાનો ભાવ, અહંકાર, ક્રોધ વગેરેમાં બંધાવું. અને આ આખી ગાંઠને ભવબંધન કહી શકાય. માણસ બહારથી આમ મુક્ત દેખાય ખરો, પરંતુ અંદરથી મન, મોહ અને અહંકારથી અને આગળ જણાવ્યા એ બધા બંધનોથી બંધાયેલો છે. અને એટલે શ્રી કરચનરામ મહારાજ કહે છે કે આ બંધનમાંથી હાચી મુક્તિ કરાવનાર ગુરુ છે. અને હાચા ગુરુ જ સત્ય જ્ઞાન થકી ભવબંધનમાંથી છોડાવી શકે છે. હવે ગુરુ આપણને કંઈ નવી વસ્તુ આપતા નથી, પણ જેમાં આપણે બંધાયેલા છીએ તેમાંથી છોડાવવાનો જ્ઞાન થકી માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે. જેમ કોઈ માણસ અંધારામાં દોરડાને સાપ માની અને ડરતો હોય, અને ત્યારે કોઈ આમ બેટરી વડે પ્રકાશ કરે તો ખ્યાલ આવી જાય કે અરે આ તો દોરડું છે. અને પછી એને સાપનો ડર નથી રહેતો, અને પછી એને સાપને મારવો પડતો નથી, કારણ કે સાપ ત્યાં હતો જ નહીં. એમ સદગુરુ મહારાજ જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાન દૂર કરી અને માની લીધેલા બંધનોમાંથી છોડાવે છે. જ્ઞાન થકી સમજાઈ જાય કે હું જેને બંધન માનતો એ તો મનથી માની લીધેલું બંધન હતું, હકીકતમાં હતા નહીં. પછીના બીજા ચરણમાં કીધું કે ઈશ્વર શબ્દમાં બોલાવે છે. તો હાસા સદગુરુ જીવને પોતાના વ્યક્તિગત રૂપમાં અટકાવતા નથી, પણ ઈશ્વર શબ્દ તરફ બોલાવે છે. મારી પાસે જ અટકી જાય એમ નહીં, પણ હું જે મૂળ વસ્તુ તરફ સંકેત કરું છું ત્યાં આવ અને એનો આધાર રાખ. આથી ગુરુનું કામ જીવને ગુરુમાં બાંધવાનું નહીં, પરંતુ જ્ઞાન દ્વારા મૂળ તત્વ સુધી પહોંચાડવાનું છે. તો ગુરુ શું કરે છે? જીવ બહારની દુનિયામાં ભટકે છે, ત્યાંથી તેની સુરતને અંદર તરફ વાળે છે, બોલાવે છે. એટલે ગુરુ જીવને પોતાના
મૂળ સ્વરૂપ તરફ આંતરિક આમંત્રણ આપે છે. અને પછીના ચરણમાં કીધું કે આદેશથી ગુરુજીને ભજી લે. તો આદેશ એટલે ગુરુનો ઉપદેશ, માર્ગદર્શન અને આજ્ઞા. પણ અહીં એક ઊંડો પ્રશ્ન ઊભો થાય કે ગુરુને ભજવું એટલે ગુરુના શરીરની પૂજા કરવી? ના, માત્ર એટલો જ સીમિત અર્થ નથી. અહીં ગુરુ પાસેથી અમૂલ્ય જ્ઞાન શિષ્યને મળ્યું છે, તો શિષ્ય ગુરુનું પૂજન અહોભાવથી કરે એમાં ખોટું નથી ને જરૂરી છે. પણ એનો ઊંડો અર્થ એવો છે કે ગુરુને ભજવું એટલે ગુરુએ બતાવેલા માર્ગમાં નિષ્ઠાપૂર્વક સ્થિર રહેવું, ગુરુ જ્ઞાનથી રહેણીના ઘરમાં રહેવું અને ગુરુ આજ્ઞા કરે ગુરુ નિષ્ઠા પાળવી. અહીં આદેશ એટલે ગુરુ કહે એ જ્ઞાનનો જીવનમાં ઉતારવું. ગુરુ કહે મનને ઓળખ, મોહને ઓળખ, અહંકાર છોડ, નામનું સ્મરણ કર, સદાચાર થઈને અંતર્મુખ થા. અને શિષ્ય એ ગુરુ વાક્યોને જીવનમાં ઉતારે એ હાસું ગુરુ ભજન છે, ગુરુને ભજવું છે. એટલે ગુરુની મૂર્તિ જોવી એ દર્શન છે, ગુરુની વાણી સાંભળવી એ શ્રવણ છે, અને ગુરુની આજ્ઞા જીવવી એ હાસું ગુરુ ભજન છે. ગુરુ કોઈ દેહધારી વ્યક્તિ નથી, પણ ગુરુ પદ છે, ગુરુ તત્વ છે. અને એ તત્વ તરફ નિર્દેશ કરી અને આગળના ચરણમાં કરશનરામ મહારાજ કહે છે કે એ છે અલખ અનાદિ રે. હવે અલખ એટલે જેને સામાન્ય ઇન્દ્રિયોથી લખી ન શકાય, જોઈ ન શકાય કે વર્ણવી ન શકાય, એ અલખ તત્વ. પણ સંતોની એક સાખી છે, તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. તો તત્વસારી એટલે જેનો ત્રણેય કાળમાં બાદ ન કરી શકાય, બાદ ન થાય તેવું સત્ય સ્વરૂપ, અને તે જ અલખ છે. અને ગુરુ તત્વ અને અલખ એ જુદા નથી. ગુરુ અને ગોવિંદ તત્વ સ્વરૂપથી એક જ છે, જુદા નથી. એટલે આ પંક્તિનો ગહન ભાવ એવો લઈ શકાય કે ગુરુ જે શબ્દ તરફ બોલાવે છે, જે તત્વની અનુભૂતિ કરાવે છે, તેનું મૂળ અલખ અનાદિ પરમ તત્વમાં છે. આવું સમજી શકાય. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કે તન મન ધનનો ત્યાગ કરીને સત્ય વસ્તુમાં ચાલો રે, નિમાધારી તો નિશાને સડશે, દેહનો ભાવ મટાડી રે, ભવબંધનથી છોડાવે ગુરુજી મારા. હવે આ બીજી કડી એ પહેલી કડીનું આગળનું પગથિયું છે. પહેલી કડીમાં ગુરુ ભવબંધનમાંથી છૂટવા માટે ઈશ્વર શબ્દ તરફ બોલાવે છે. પણ હવે અહીં બીજી કડીમાં કહે છે કે આ માર્ગે ચાલવા માટે તન મન ધન નો હાસો ત્યાગ અને દેહ ભાવ મટાડવો જરૂરી છે. કારણ કે એ આવરણો છે, અને આ આવરણો છે ત્યાં સુધી એ માર્ગ મળતો નથી. એટલે પ્રથમ ચરણમાં કીધું કે તન મન ધનનો ત્યાગ કરીને. તો હવે અહીં ત્યાગનો અર્થ તન મન ધન છોડી દેવા એવો અર્થ લેવો યોગ્ય નથી. કારણ કે તન કહેતા શરીર, અગર તો દેહ. હવે જો દેહ જ છોડવાનો હોય તો સાધના કેવી રીતે થઈ શકે? દેહ એ સાધના માટેનું સાધન છે. મનને મટાડવાનું હોય, છોડવાનું હોય, હવે જો મન જ ન રહે તો મનન કેવી રીતે થાય? અને ધન છોડવું એ અહીં સંન્યાસનો નિયમ નથી કે બધું છોડી જ દેવું. પણ મુખ્ય વાત એ છે કે તન મન અને ધનને
હું અને મારું માનીને જે આસક્તિ ઊભી થાય છે ને, તે આસક્તિનો ત્યાગ કરવાનો છે. તન છોડવું એટલે હું દેહ છું એવો દેહ ભાવ છોડવાનો છે. મન છોડવું એટલે મન જે માની લેશે કે આ મારું છે, હું કરવી જ હાસું, હું કહું એમ જ થવું જોઈએ, એ જે હઠાગ્રહ છે ને, એ છોડવાનો છે. મનની બધી દોડ છોડવાની છે, મનના સંકલ્પ વિકલ્પો છોડવાના છે. અને ધન છોડવું એટલે આ મારું છે એવી જે માલિકપણાનો ભાવ છે ને, એ આસક્તિ છોડવાની છે. કારણ કે ધન હાથમાં કે ખિસ્સામાં હોય એનો વાંધો નથી, પણ ધન હૃદયમાં કે મગજમાં હોય ને એનું જોખમ છે. એટલે એ રીતે છે. એટલે હાવ ટૂંકમાં સમજવું હોય તો તનનું દેહાભિમાન છોડવાનું છે, મનની આસક્તિ છોડવાની છે, સંકલ્પ વિકલ્પ, અને ધનનું મમત્વ છોડવાનું છે. એ તન મન ધન છોડ્યું ગણાય. પછીના ચરણમાં કીધું કે સત્ય વસ્તુમાં ચાલો રે. તો અહીં ભજનનો પ્રાણ છે આ પંક્તિમાં. સત્ય વસ્તુ એટલે કોઈ ભૌતિક વસ્તુ નહીં, કોઈ ભૌતિક પદાર્થ નહીં, પણ પહેલી કડીના અંતે જે કીધું ને કે એ છે અલખ અનાદિ, એ અલખની વાત, એ અહીં વાત છે અલખની. એટલે ગુરુ જે અલખ અનાદિ તરફ બોલાવે છે તે સત્ય વસ્તુ તરફ જીવનને ફેરવો એવું કહેવાનું છે. તો હવે સત્ય શું છે? જે ત્રણેય કાળમાં રહેવા વાળું છે એ સત્ય છે. તો ત્રણેય કાળમાં શું રહેશે? તો કે આત્મા. આત્મા ત્રણેય કાળમાં રહેવા વાળો છે. એટલે આત્માભિમુખ બનવાનું કરચનરામ મહારાજ અહીંયા સમજાવે છે. અને રામદેવજી મહારાજે પણ એમની એક વાણીમાં કીધું છે કે સતિયારે થઈને તમે સતમારે ખેલો, એને એવી સતની છે સવાઈ રે. હવે આગળના ત્રીજા ચરણમાં શું કહે છે કે નેમાધારી તો નિશાને સડી. તો એ નેમાધારી એટલે સંયમ નિયમને જે સુસ્ત રીતે પાળનાર એવો અર્થ થાય. પણ અહીં આપણે સદગુરુના બોધને સાંગો પાંગ રીતે જીવનમાં ઉતારી અને જીવનાર સાધક અગર તો નિશ્ચયપૂર્વક ધ્યેય ધારણ કરનાર, અને નિશાન એટલે પરમ લક્ષ્ય. એટલે સાધકનું લક્ષ્ય નક્કી હોવું જોઈએ કે મારે મેળવવું શું છે. કારણ કે લક્ષ્ય વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. લક્ષ્ય કેવું રાખવું એ આપણે વિચારવાનું છે. જો નિશાન દુનિયાવી સુખનું છે તો દિશા છે ને સુરતની દિશા બહાર જશે. કારણ કે દુનિયાનું સુખ મેળવવું છે તો સુરતની દિશા બહાર જશે. અને જો નિશાન આત્મ તત્વ છે તો દિશા અંદર વળશે. એટલે કહેવાનો આશય એવો છે કે સાધક સત્ય વસ્તુને પોતાનું નિશાન બનાવે છે તો અંતે નિશાન સુધી અવશ્ય પહોંચે છે. નિમાધારી નિશાન ચૂકતા નથી. પરમ તત્વને પામવાનું લક્ષ્ય રાખ્યું હોય તો પરમ તત્વની અનુભૂતિ કરીને જે રહે છે. પછીના ચરણમાં કીધું કે દેહનો ભાવ મટાડી રહે. તો અહીં દેહનો ભાવ મટાડવો એટલે શરીરનો નાશ કરવો એવો અર્થ નહીં, પણ જે ખોટી ઓળખ ઊભી કરી દીધી છે કે હું દેહ છું, એ ઓળખને મટાડવાની છે. અને આત્મભાવની સમજ કેળવવાની છે કે દેહ તો મારું સાધન છે, હું દેહ નથી. અને આ સમજ માત્ર બુદ્ધિથી નહીં આવે, પરંતુ સતત ને સતત આત્મચિંતન અને ગુરુ આજ્ઞા પાલનથી પાકી થાય છે. અને દેહ ભાવ મટે
તો જ પછી આગળ આધ્યાત્મિક યાત્રા આગળ વધે છે ને તો જ સાચી ભક્તિ થઈ શકે છે. હવે આગળ ત્રીજી કડીમાં શું કહે છે કે શૂન્ય શિખરમાં સાહેબ બોલે, નામ નિશાને રેજી, વસ્તુ માહી વસી રહ્યો છે, એની કરો ને ઓળખાણું રે. હવે આગળ બીજી કડીમાં સત્ય વચનમાં ચાલવાનું કીધું અને હવે આ ત્રીજી કડીમાં એ સત્ય વસ્તુ ક્યાં છે એનું સ્થાન બતાવે છે. એટલે પ્રથમ ચરણમાં કીધું કે શૂન્ય શિખરમાં સાહેબ બોલે. તો અહીં શૂન્ય શિખર એટલે આમ તો શૂન્યનો અર્થ કશું જ નહીં, અગર તો ખાલી જગ્યા એવો સામાન્ય અર્થ થાય, પણ અહીં એવા સામાન્ય અર્થની વાત નથી. સંતોની ભાષામાં શૂન્ય એટલે એવી આંતરિક અવસ્થા તરફ સંકેત કરે છે કે જ્યાં બહારના બધા વિચારો, વિષયો, મનની સંસળતા આ બધું શાંત થઈ જાય એવી ભૂમિકા. અને શિખર એટલે ઊંચું સ્થાન, એટલે સાધનાના ઉર્ધ્વતમ આંતરિક સ્થિતિ એટલે શૂન્ય શિખર. ટૂંકમાં શૂન્ય શિખર એટલે અંતર્મુખ સાધનામાં અનુભવાતો અત્યંત સૂક્ષ્મ નિર્વિકાર આંતરિક ક્ષેત્ર. અને સાહેબ બોલે એટલે પરમ સત્યનો આંતરિક સંદેશ સાધકની અંદર અનુભવાય છે એવો અહીં ગૂઢ સંકેત છે. અને અહીં શ્રી કરચનરામ મહારાજનો કહેવાનો આશય એવો છે કે જેને તું બહાર શોધે છે તેની વાણીનો અનુભવ અંતરમાં થવાનો છે, પણ ક્યારે? જ્યારે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિએ પહોંચે ને ત્યારે. પછીના ચરણમાં કીધું કે નામ નિશાને રેજી. હવે આગળ બીજી કડીમાં એવું કીધું હતું કે નિશાને સડશે, અને હવે અહીંયા ત્રીજી કડીમાં કહે છે કે નામ નિશાને, એટલે કે સાધકનું નિશાન નામ છે. નામ એટલે કોઈ મોઢે બોલાતા નામની વાત નથી, પણ નામ એ પરમ તત્વ તરફ દોરી જતો આધ્યાત્મિક શબ્દ છે કે આધાર. એટલે મૂળ વસ્તુ એ સમજવાની છે કે સુરતને જુદા જુદા વિષયોમાં વિખરાઈ જવા ન દેવી, પણ નામને નિશાન બનાવવું અને ત્યાં સુરતને જોડવી, તો પરમ તત્વની ઝાંખી થશે અને નામની જ બલિયારી છે. એટલે નિરાત મહારાજ પણ કીધું છે એક સાખીમાં કે નામ વિના કોઈ નહીં તરે ભવસાગરને માય, નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. અને પછીના ત્રીજા ચરણમાં કીધું કે વસ્તુ માહી વસી રહ્યો છે. તો એ વસ્તુ શબ્દ બીજી વાર ફરીને આવ્યો. આગળ બીજી કડીમાં એવું કીધું હતું કે સત્ય વસ્તુમાં ચાલો, અને હવે અહીં એવું કીધું કે વસ્તુમાં એ વસી રહ્યો છે. એટલે અહીં રહસ્ય ખુલે છે. કેવી રીતે? કે જે સત્ય વસ્તુમાં ચાલવાનું કહ્યું હતું એ વસ્તુની અંદર જ સાહેબ વસે છે, પરંતુ વસ્તુની અંદરનો અર્થ કોઈ ભૌતિક વસ્તુની અંદર ભગવાન બેઠો છે એવો નહીં, પણ વસ્તુ એટલે મૂળ સત્ય તત્વ. અને માહી વસી રહ્યો છે એટલે પરમ ચેતન તત્વ સાધકથી બહાર નથી, ભીતરમાં જ છે એવો અર્થ છે. આપણી મોટી ભૂલ ત્યાં જ થાય છે. જે પોતાના મૂળમાં છે એને બહાર શોધીએ છીએ. સવારામ બાપાએ કીધું છે ને કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેટે શેટે, એમ આપણે બહાર ફાંફા મારીએ છીએ. હવે આગળના ચોથા ચરણમાં કીધું કે એની કરો ને ઓળખાણું. તો આખી પંક્તિનો મુખ્ય આદેશ એ છે કે ઓળખાણ કરો. હવે કરચનરામ મહારાજ અહીં એવું નથી કહેતા કે માત્ર માની લ્યો, એવું પણ નથી કહેતા કે માત્ર નામ બોલવાથી વાત પૂરી, પણ એવું કહેશે કે એની ઓળખાણ કરો. અને જ્ઞાન અને અનુભવનો તફાવત સમજવાનો છે.
આ જે ઓળખાણ કરવાનું કીધું છે ને, એ ઓળખાણ માત્ર બુદ્ધિની માહિતી નથી. આત્મા છે, પરમ તત્વ છે કે બ્રહ્મ છે એવું સાંભળીને જાણવું એ માહિતી છે. પરંતુ જે છે તે પોતાના અનુભવમાં ઓળખવું એ આધ્યાત્મિક ઓળખાણ, એ જ્ઞાન છે. હવે શોધવાનું નથી કીધું, ઓળખવાનું કીધું છે. આ બહુ મોટો તફાવત છે. જો વસ્તુ આપણાથી અલગ ક્યાંય હોય તો એને શોધવી પડે, પણ અહીં ભજનવાણી કહે છે કે વસ્તુમાં અહીં વસી રહ્યો છે, તો પછી કરવાનું શું? એની કરો ને ઓળખાણ, અર્થાત જે પહેલેથી હાજર જ છે એની ઓળખાણ કરવાની છે, ભીતરમાં જોવાનું છે. સવારામ બાપાની વાણીમાં કીધું છે ને કે આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં દિયો ડૂબકી, સિદ્ધને ફરોશો તમે શેટે. હવે આગળ ચોથી કડીમાં આગળ શું કહે છે કે 5 તત્વથી પાર વસે છે, સૃષ્ટિનો સર્જન હારો રે, નામ રૂપ ગુણથી પારખી લ્યો, અંદર બોલે છે કે બારો રે. હવે પ્રથમ ચરણમાં કીધું કે 5 તત્વથી પાર વસે છે. 5 તત્વ એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ પંચ મહાભૂતનું બનેલું આપણું સ્થૂળ શરીર છે, અને આ સમગ્ર દ્રશ્ય સૃષ્ટિ પણ આ 5 તત્વના આધારે પ્રગટ થયેલી છે. પણ વાણી અહીં કહે છે કે 5 તત્વથી પાર વસે છે, એટલે જે સત્ય વસ્તુ અગર તો પરમ તત્વની વાત ચાલી રહી છે તેને 5 તત્વની કોઈ વસ્તુ સમજી શકાય નહીં, કારણ કે તે દેહમાં છે પરંતુ દેહરૂપ નથી. આ વાત બહુ જ સૂક્ષ્મ છે. વસ્તુ દેહમાં છે છતાં વસ્તુ શરીરનો કોઈ ભાગ નથી, દેહથી પર છે, એટલે કે દેહાતીત છે. પછીના ચરણમાં કીધું કે સૃષ્ટિનો સર્જનહાર. તો આ પંક્તિનો અનુસંધાન આગળની પંક્તિ સાથે જોડાયેલો છે કે જે 5 તત્વોથી બનેલી સૃષ્ટિનું કારણ છે તે પોતે માત્ર 5 તત્વની બનેલી વસ્તુ કેવી રીતે હોઈ શકે? અહીં સર્જનહાર એટલે સર્જન કરનાર, એટલે વાણીનો સંકેત એવી મૂળ સત્તા તરફ છે કે જેના આધારે 5 તત્વમય સૃષ્ટિ પ્રગટે છે. એટલે સાધકે બહારના સર્જનને જ અંતિમ સત્ય નથી માનવાનું, પણ સર્જનને છોડીને સર્જનહાર તરફ જોવો. જેમ માટીમાંથી અનેક વાસણ બને પણ વાસણનું મૂળ માટી જ છે, એમ દ્રશ્ય ભિન્નતા પાછળ રહેલી મૂળ સત્તા તરફ વાણી આપણને દોરી જાય છે. પછીના ત્રીજા ચરણમાં કીધું કે નામરૂપ ગુણથી પારખી લ્યો. તો સાધકને હાચી વસ્તુની ઓળખ માટે અહીં 3 કસોટી આપવામાં આવી છે, નામ, રૂપ અને ગુણ. પણ કોઈ ભૌતિક વસ્તુની ઓળખ કરવી હોય તો નામ, રૂપ, ગુણ ઉપરથી થઈ શકે, પણ પરમ તત્વ પોતે નામાતીત છે, રૂપાતીત છે અને ગુણાતીત છે. એટલે અહીં નામ, રૂપ, ગુણ પરમ તત્વને સ્પર્શતા નથી, પણ સાધકને પારખની દિશા આપે છે. નામરૂપ ગુણથી પરમ તત્વને જાણી ન શકાય, પણ નામ, રૂપ, ગુણથી પર જવાનો સંકેત અહીં કરી અને ગુરુ મહારાજે પાછળ પારખીલ્યો શબ્દ વાપર્યો છે. અને આ પારખીલ્યો એટલે ભેદ ઓળખી લ્યો. તો ભેદ શું છે? શેનો ભેદ છે? નામ અને નામીનો ભેદ, રૂપ અને રૂપાતીતનો ભેદ, ગુણ અને ગુણાતીતનો ભેદ, દેહ અને દેહથી પરના તત્વનો ભેદ, અક્ષર અને અક્ષરાતીતનો ભેદ. એટલે પંક્તિનો ઊંડો ભાવ એવો છે કે નામને જાણો પણ અટકી ન જાઓ, રૂપને સમજો પણ રૂપને અંતિમ લક્ષ્ય ન માનો, ગુણને જાણો પણ ગુણાતીત ગુણોથી પર છે. નિરાત મહારાજની એક સાખી છે કે નામરૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ. તો નામરૂપ ગુણથી પારની ભૂમિકાએ પરમ તત્વ પરખાય છે.
હવે ચોથા ચરણમાં કીધું કે અંદર બોલે છે કે બારો. આગળની કડીનો સંદર્ભ સાથે જોડીને વાત કરીએ તો પારખ પછી શોધ ક્યાં કરવી એ પ્રશ્ન અહીં છે કે અંદર બોલે છે કે બારો. શ્રી કરશનરામ મહારાજે વાણીમાં પ્રશ્ન પૂછ્યો છે કે અંદર બોલે છે કે બારો. એનો જવાબ આપણને નથી અહીં આપી દીધો. 52 તત્વના બનેલા સ્થૂળ શરીરમાં અંદર બોલે છે કે બહાર? અગર તો 52 અક્ષરની જે વાણી ક્ષેત્રમાં બોલે છે કે બારો, એવો પ્રશ્ન મૂક્યો છે અને આગળની કડીમાં એનો જવાબ આપી દીધો છે. તો હવે છેલ્લે 5મી કડીમાં આગળ શું કહે છે કે આદિ અંતને મધ્યમાં બોલે તે વસ્તુને નિહાળો રે. દાસ કરચનને ગુરુ તુલસીરામ મળ્યા બોલે છે 52 બારો રે. હવે ભજનની આ છેલ્લી 5મી કડીમાં શ્રી કરચન મહારાજે રહસ્ય ખોલી નાખ્યું છે અને આગળની કડીઓમાં પ્રશ્નાર્થ મૂક્યા હતા એના જવાબ આપી દીધા છે. પ્રથમ ચરણમાં કીધું કે આદિ અંતને મધ્યમાં બોલે. તો આદિ એટલે શરૂઆત, મધ્ય એટલે મધ્ય અને અંત્ય એટલે અંત્ય. એટલે કે જે વસ્તુ શરૂઆતમાં છે, મધ્યમાં છે અને અંત્ય પણ છે તે વસ્તુ હાચી છે. એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં રહેવાવાળી જે વસ્તુની વાત છે એ વસ્તુ હાચી છે. આદિમાં હતું, મધ્યમાં છે અને અંત્ય પણ રહે છે, તે અવિનાશી સત્ય છે. એટલે પછીના ચરણમાં કીધું કે તે વસ્તુને નિહાળો રે. અહીં નિહાળો શબ્દ છે તે આખા ભજનની સાધનાનો પરિપાક છે. તે વસ્તુને નિહાળો એટલે માત્ર સાંભળશો નહીં, માનો નહીં, મનની કલ્પના પણ નહીં, પણ પારખથી નિહાળો એવું કીધું છે. તો વસ્તુ શું? અહીં વસ્તુ કોઈ દ્રશ્ય પદાર્થ નથી. આપણે જે ચોથી કડીમાં જાણ્યું કે 5 તત્વથી પાર વસે છે સૃષ્ટિનો સર્જનહારો, એટલે વસ્તુ એ 5 તત્વથી પારનો મૂળ સત્ય તત્વ છે, એને નિહાળવાનું કહ્યું છે. હવે નિહાળવું એટલે રૂપ જોવું એમ નહીં, પણ રૂપાતીત તત્વની ઓળખમાં જાગૃત થવું. પછીના ચરણમાં કીધું કે દાસ કરચનને ગુરુ તુલસીરામ મળ્યા. તો આ પંક્તિમાં શ્રી કરચનરામ મહારાજ પોતાનો પરિચય નથી આપતા, પણ દાસ કહીને મહારાજ પોતાને ગુરુના ચરણમાં દાસ રૂપે મૂકે છે અને કહે છે કે મને ગુરુ તુલસીરામ મળ્યા. ગુરુ મળ્યા એટલે સત્યની દિશા મળી, એટલે ગુરુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે કે મને એવા ગુરુ મળ્યા કે જેમણે મને ભવબંધનથી પર સત્ય વસ્તુ પરમ તત્વની ઓળખ કરાવી દીધી. છેલ્લા ચરણમાં કીધું કે બોલે 52 બારો. હવે આપણો દેહ છે ને એ 52 તત્વનો બનેલો છે અને એ બધા જાણે છે, એટલે એની ખુલાસો નથી કરવો. એટલે 52 બારો એટલે 52 તત્વથી પર. ચોથી કડીમાં કીધું ને કે 5 તત્વથી પાર વસે સૃષ્ટિનો સર્જનહારો, એ જ વાતને વધુ સ્પષ્ટતાની અહીં અનુમોદન કર્યું છે. એટલે આખા ભજનમાં જે વસ્તુની વાત છે એ માત્ર દેહ નથી. દેહ 52 તત્વનો છે, પરંતુ વસ્તુ એટલે કે બોલનારો 52 થી બારો છે. અહીં બારો એટલે સ્થાનથી બારો એમ નહીં, પણ તત્વની મર્યાદાથી પર. નહીતર વળી પાછા કોઈ પ્રશ્ન કરશે કે બહાર છે તો શું અંદર નથી? હવે બીજો અર્થ પણ થઈ શકે કે ભાષાના 16 સ્વરને સવી વ્યંજન થઈ અને 52 અક્ષર છે, પણ એ 52 અક્ષરથી નામ બોલાય છે, વસ્તુનું વર્ણન થાય છે. રૂપ અને ગુણની વાત કરવી હોય તો થઈ શકે છે, પણ જે પરમ તત્વની વાત છે એ તો અક્ષરમાં આવતો નથી, અક્ષરાતીત છે. એટલે 52 અક્ષરો બોલે છે, પરંતુ જેને ઓળખવાનો છે એ 52 બારો છે એવું કહેવાનું છે. પણ અહીં જે ચોથી કડીનો પ્રશ્ન હતો
કે અંદર બોલે છે કે બારો, એનો સ્પષ્ટ જવાબ સમજાવી દીધો છે કે બોલનહારો બારો છે. હવે આખી વાણીમાં આવો ભાવ સમજાય છે, મારી મતિ અનુસાર સમજાવ્યો છે. સદગુરુ ભગવાનની જય, કરચન રામ મહારાજની જય.